સાબરકાંઠામાં 5 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે બ્રિજનું કામ. વાહન ચાલકોની મુશ્કેલી વધી. સાબરકાંઠામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 ને 6 લેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા 5 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં કામ પૂરું થયું ન હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની ખરાબ હાલત હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. નેશનલ હાઈવે નંબર 48 પર દિલ્હી રાજસ્થાનથી આવતા માઉન્ટ આબુ અંબાજીના પ્રવાસીઓનો ધસારો વધુ છે, જેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે આસપાસ શાળા કોલેજો હોસ્પિટલ હોવાથી સમસ્યામાં વધારો થયો છે. ટ્રાફિકમાં અનેકવાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે. જો કોઈ વાહન બગડે કે અકસ્માત સર્જાય તો ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. તો કેટલાક વિસ્તારમાં રસ્તો પણ ખખડધજ થયો છે. એક બાજુ વિકાસની વાતો થાય છે તો સામે છેલ્લા કેટલાય વર્ષોથી હાઈવેનું કામ પૂરું થતું નથી, જેને લઈ વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો. હવે ફરી એકવાર સ્થાનિકો અને વાહન ચાલકો વિરોધ કરે તો નવાઈ નહીં. ટોલ ટેક્સના નાણાં ઉઘરાવવામાં આવે છે, પરંતુ સવલતોના નામે મીંડું છે. મોરબીમાંથી પકડાયો 22 લાખ રૂપિયાનો દારૂ. મોરબી એલસીબીએ કચિંગ વેળાએ દરોડા પાડી 1500 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો છે. શહેરના વાવડી રોડ પરથી 4 ઇસમો કુલ રૂપિયા 22.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. જુબેર માયક, અકરમ શાહમદાર, કિશન લવા અને સિકંદર મોવરની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 ઇસમોની શોધખોળ શરૂ છે. વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાંથી આવ્યો હોવાની ચર્ચા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અન્ય બુટલેગરો પણ વિદેશી દારૂનો જથ્થો લાવ્યા હોવાની લોકચર્ચા છે. નડિયાદમાં સારવાર માટે તબીબને બોલાવી લૂંટી લીધો. 3 લોકોએ કરી કરતૂત. સાહેબ, મારી દીકરી બીમાર છે, જલ્દી આવો. નડિયાદમાં દીકરીની બીમારીના બહાને ડોક્ટરને બોલાવ્યા અને ધાક ધમકી આપી રોકડ અને સોનાની ચેનની લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા. મરીડાના ડોક્ટરને સારવારના બહાને એકાંત જગ્યાએ બોલાવી ધાક ધમકી આપી અને ₹50,000ની માંગણી કરી. ગળામાં પહેરેલી સોનાની ચેન બળજબરીપૂર્વક કઢાવી લીધી. આ ત્રિપુટીએ મરીડા ગામે વણકરવાસમાં રહેતા 27 વર્ષીય વિશાલ સંજયકુમાર શાહને મોડી રાત્રે 9:15 વાગ્યાની આસપાસ બોલાવ્યા હતા. તબીબ વિશાલે પહેલા તો ઇનકાર કરી દીધો, પરંતુ આજીજી કરતા તબીબે ત્યાં જવાનું નક્કી કર્યું હતું. બાદમાં આ વ્યક્તિએ નડિયાદ મરીડા રોડ પર હિંગની ફેક્ટરી પાછળ ગેટ પાસે બોલાવીને લૂંટી લીધા હતા. આ ઘટના બાદ તબીબે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભરૂચમાં પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવનાર પ્રેમીનો પ્રાઇવેટ પાર્ટ બીજા પ્રેમીએ કાપી નાખ્યો. ત્રિપ્રાખ્યા પ્રેમની એક ધ્રુજાવી દેનારી હકીકત સામે આવી. પ્રેમિકાના કારણે 2 પ્રેમીઓ જાની દુશ્મન બની ગયા. ખતરનાક ઝઘડો થયો. પ્રેમિકા અને બીજો પ્રેમી એવી હાલતમાં પકડાયા કે બીજા પ્રેમીએ એનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. બાદમાં પ્રેમિકા પર પણ ઘાતક હથિયારથી હુમલો કર્યો. બાદમાં ઘટનામાં આગળ શું થયું એ મુદ્દે વાત કરતા પહેલા આખી ઘટના સમજો. હચમચાવતી આ ઘટના ભરૂચના અંકલેશ્વરમાં બની. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘટના એક ફૂલ 2 માલી જેવી છે, જ્યાં આંબોલની ગામની અનિતા છૂટાછેડા બાદ રાણીપુરા ગામના રોહન વસાવા સાથે લિવિનમાં રહેવા લાગી. અંકલેશ્વરના સારંગપુર ગામની યોગેશ્વર સોસાયટીમાં ભાડે ઘર રાખી બંને એકમેકના પ્રેમમાં સુખેથી સમય પસાર કરી રહ્યા હતા. માંડ 3 મહિના સાથે રહ્યા બાદ અનિતા અને રોહન વચ્ચે ઝઘડા થવા લાગ્યા. 2 દિવસ પહેલા બંને વચ્ચે એટલો ઉગ્ર ઝઘડો થયો કે અનિતાએ રોહનને ઘર છોડીને જતા રહેવા કહ્યું. ઉશ્કેરાયેલો રોહન પોતાના ગામ રાણીપુરા જતો રહ્યો. જોકે ગામમાં પહોંચતા જ એણે જોયું કે હિતેશ વસાવા ગામમાં નથી. તરત જ એને શંકા જતા એ રાત્રે ફરી સારંગપુર પહોંચ્યો અને અનિતાના ઘરનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ એણે દરવાજો ના ખોલ્યો. આથી સવાર સુધી તે રાહ જોઈને ઘરની બહાર બેઠો. સવારે 5 વાગે જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તે અંદર જ પહોંચી ગયો. ઘરમાં જોયું તો અનિતા અને હિતેશ કડંગી હાલતમાં દેખાયા. પોતાની પ્રેમિકા અનિતા સાથે હિતેશને સહવાસ માણતો જોઈને રોહન લાલચોળ થઈ ગયો. તેણે આવેશમાં આવીને હિતેશ પર હુમલો કરી દીધો અને તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો, જેના કારણે હિતેશનું મોત થયું. બાદમાં રોહને અનિતાની પણ હત્યા કરી નાખી. તપાસમાં ખુલ્યું છે કે અનિતા 2 સંતાનની માતા હતી. છૂટાછેડા બાદ તેને અલગ અલગ 2 યુવકો સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો. હત્યા બાદ રોહન ખુદ પોલીસ સમક્ષ પહોંચ્યો અને ગુનાની કબૂલાત કરી. વડોદરામાં તબીબોએ કર્યા કેસરિયા. મોટી સંખ્યામાં ડોક્ટર ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં જોરશોરથી ભરતી મેળો ચાલી રહ્યો છે. નેતાઓ તો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વડોદરામાં તબીબોએ પણ કેસરિયા કર્યા. ભાજપ દ્વારા પગ જોડો અભિયાન અંતર્ગત આઈએમએ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે તબીબોને ભાજપનો ખેસ પહેરાવ્યો. કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. બધું જોયું છે, જાણ્યું ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો. જે ટાઉનશીપ અને મોલ ને
જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. રાજાશાહી વખતનું ઐતિહાસિક શહેર જામનગર માત્ર ગુજરાત જ નહીં વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગરની કાયાપલટ કરી દીધી છે. જામનગર શહેરમાં મોટાભાગે બ્રાસ ઉદ્યોગ ક્ષેત્રે નાના મોટા એકમો ચાલતા હતા. જો કે વર્ષ 2000માં જામનગરના પાદરામાં મોટી ખાવડી નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરી અને ત્યારથી જ જામનગર શહેર અને જિલ્લાની કિસ્મત પલટાઈ. રિફાઇનરી સાથે વિવિધ એકમમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી, વિકાસના કાર્યોની હારમાળા સર્જાઈ અને બંજર જમીને લોકોને માલામાલ બનાવ્યા. અંબાણી પરિવારે અસંખ્ય વિકાસ કાર્યોમાં યોગદાન આપ્યું. આજે જામનગર આધુનિકતાના નવા પથ પર ચાલી રહ્યું છે. જામનગરની બહાર બંજર જમીનો જે હતી એ જમીનો માનનીય પરિમલભાઈએ ત્યાંથી રિલાયન્સ માટે એક્વાયર કરાવી અને ખૂબ સારા પૈસા ખેડૂતોને અપાવ્યા. આમ ખેડૂતોને પણ ખૂબ ફાયદો છે અને રિલાયન્સ જેવી બહુ મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં એની સ્થાપના થઈ. ત્યાર પછી જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. રિયલ એસ્ટેટમાં ખૂબ સારો વિકાસ થયો, રોજગારી મળી અને એમને રહેવા માટેના મકાનો પણ રિલાયન્સોએ બનાવી હતા. સમયની સાથે આધુનિકીકરણ અને લોકોની ઉપયોગી સેવાઓ સુચારુ રૂપે મળી રહે તે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનેક સેવા કાર્યો કર્યા. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મોલ શરૂ કરાયા. ઓછી કિંમતમાં સારી ચીજવસ્તુઓ મળી રહે તે માટેના પ્રયાસ હાથ ધરાયા. કુદરતી આપદાઓમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારની જેમ સરકારી તંત્ર સાથે તાલમેલ કરી તમામ ઇમરજન્સી સેવાઓમાં ખડે પગે રહ્યું છે. જામનગરના લોકો અંબાણી પરિવારનો આભાર માની રહ્યા છે. પણ રિલાયન્સની આવતા પ્રોપર્ટી તો બરાબર છે, પણ એની સાથે સાથે બીજી જે સમૃદ્ધિ થઈ જામનગરમાં, જામનગરની આટલી એક આપણે ખાલી મુંબઈની ફ્લાઇટ આવતી હોય, જામનગરમાં આટલી બધી ફ્લાઇટ્સ આવે છે. જામનગરમાં રેસ્ટોરાં એટલા બધા થઈ ગયા, જામનગરમાં બધી વસ્તુ ઉપલબ્ધ થવા માંડી. નહીં તો અત્યાર સુધી બધું એવું હતું કે આપણે રાજકોટ જવું પડે, અમદાવાદ જવું પડે. પણ થેન્ક્સ ટુ રિલાયન્સ કે રિલાયન્સ અને એસઆર જેવી રિફાઇનરીઝ આવી, એમાંય રિલાયન્સે જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં. જામનગરમાં રિલાયન્સ આવતા લોકો સમૃદ્ધ બન્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે. આર્થિક ઉપાર્જનની નવી દિશાઓ ખુલી છે. રિલાયન્સ જેવી વિશ્વવિખ્યાત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાતા દેશ વિદેશના મહેમાનો પણ અવારનવાર જામનગરના મહેમાન બને છે, જેને લઈને ટુરિઝમ ક્ષેત્રે પણ વિકાસ થયો છે. નાનું એવું જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયા બાદ વિશ્વ ફલક ઉપર ઓઇલ સિટી તરીકે ચમકવા લાગ્યું છે. આ ચમક ધરાવતા સિટીની વાત કરીએ તો અહીં ચો તરફ વિકાસ થયો છે. રિયલ એસ્ટેટ હોય, રોડ રસ્તા હોય, આબાદી હોય કે આર્થિક ઉપાર્જન હોય, તમામ ક્ષેત્રે લોકો રિલાયન્સ આવ્યા બાદ વધુને વધુ પ્રગતિશીલ બન્યા છે અને વિકાસશીલ બન્યા છે. જ્યારે જામનગરમાં રિલાયન્સ નહોતું ત્યારે એક નાના સિટી તરીકે ઓળખ ધરાવતું આજ વિશ્વના ફલક ઉપર રિલાયન્સના આવવાથી જામનગરનું